નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. કોઈ પણ વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા મિત્રોની ભરતી અહીં થવાની છે. અહીં ગુજરાત માટે 960 જગ્યાઓ ઉપર ભરતી થશે. તો મિત્રો, આ જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે, સિલેક્શન કઈ રીતના થશે, એપ્લિકેશન ફી કેટલી ભરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત ઉપરથી આપણે જોઈએ. એન્ગેજમેન્ટ ઓફ એપ્રેન્ટિસ ઇન બેંક ઓફ બરોડા અંડર ધ એપ્રેન્ટિસ એક્ટ 1961. મિત્રો, બેંક ઓફ બરોડા ભારતીય નાગરિકો પાસેથી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે. મિત્રો, અહીં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની તારીખની વાત કરીએ તો તારીખ 19/5/2026 થી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો. અહીં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની લાસ્ટ તારીખની વાત કરીએ તો 8/6/2026 તેની લાસ્ટ તારીખ રહેશે. એપ્રેન્ટિસની અંદર અરજી કરવા માટેની મહત્વની જે નોંધ આપવામાં આવી છે તે અહીં આપણે જોઈએ. અહીં આપણને જાહેરાતમાં અંગ્રેજીમાં આ નોંધ આપવામાં આવી છે, પરંતુ તેનું ટ્રાન્સલેટ કરીને અહીં આપણે જોઈએ તો ફક્ત એક જ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી માટે અરજી કરી શકે છે. અરજી સબમિટ કરતી વખતે ઉમેદવારોએ જાહેરાતમાં સૂચિત કર્યા મુજબ તેમના પસંદ કરેલા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આપેલી યાદીમાંથી 3 પસંદગીના તાલીમ સ્થળો અથવા કેન્દ્રો પસંદ કરવાના રહેશે. નંબરની સૂચના છે કે તાલીમ સીટ ફાળવણી સખત રીતે યોગ્યતા, અરજદારની સ્થાન પસંદગી અને સંબંધિત સ્થાન કેન્દ્રોમાં તાલીમ સીટોની ઉપલબ્ધતા પર આધારિત રહેશે. જો ઉમેદવારની યોગ્યતાના આધારે કોઈપણ પસંદગીના સ્થાનો અથવા કેન્દ્રોમાં એપ્રેન્ટિસ સીટો ઉપલબ્ધ ન હોય તો બેંક ઉમેદવારને અરજી કરેલી અસ્તિત્વમાં રહેલી કોઈપણ અન્ય સ્થાન અથવા કેન્દ્રમાં ફાળવા અધિકાર અનામત અને રાખે છે. રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં ખાલી જગ્યાઓ પસંદ કરાયેલા ઉમેદવારોને ફક્ત રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ ફાળવવામાં આવશે, જેના માટે તેમણે અરજી સબમિટ કરતી વખતે પસંદ કરી હશે. કોઈપણ સંજોગોમાં અલગ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફાળવણી માટેની વિનંતી વિચાર કરવામાં આવશે નહીં. નંબર 4 છે કે ઉમેદવારે ભૂતકાળમાં બેંક ઓફ બરોડા કે અન્ય કોઈપણ સંસ્થામાં એપ્રેન્ટિસ કરેલી ન હોવી જોઈએ. 5મા નંબરની સૂચના છે કે ઉમેદવારની પોતાની ભૂલને કારણે ઉમેદવારને કોઈપણ સંસ્થા સાથે એપ્રેન્ટિસશીપ દરમિયાન નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો ન હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાત પૂર્ણ કર્યા પછી 1 વર્ષ કે તેથી વધુ સમય માટે તાલીમ અથવા નોકરી કરેલ હશે તો તેમને અહીં પસંદગી મળશે નહીં. તો મિત્રો, અહીં તમને અલગ અલગ પ્રકારની સૂચનાઓ આ જાહેરાત બાબતેની આપવામાં આવી છે, તે અહીં તમારે જોઈ લેવાની રહેશે. હવે આપણે મહત્વની સૂચના જોઈએ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એઝ ઓન 1/5/2026 એન્ડ ડ્યુરેશન ઓફ ધ ટ્રેનિંગ પીરિયડ. તો મિત્રો, અહીં રજીસ્ટ્રેશનની અંદર કેન્ડિડેટ રજિસ્ટર ઓન NAPS and NATS portal are eligible to apply. તો તમે અહીં આ પોર્ટલ ઉપર જઈ અને એપ્લાય કરી શકો છો. આ જગ્યા માટેની વય મર્યાદા જોઈએ તો ઉમેદવાર 20 થી 28 વર્ષ વચ્ચે વય ધરાવતા હોવા જોઈએ. અહીં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 5000 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે મિત્રો કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક મિત્રો અહીં અરજી કરી શકે છે. ડ્યુરેશન ઓફ ટ્રેનિંગ તો એપ્રેન્ટિસશીપનો સમય 12 મંથનો રહેશે, એટલે કે 1 વર્ષ માટે અહીં તમને એપ્રેન્ટિસમાં લેવામાં આવશે. હવે મિત્રો, અહીં દરેક સ્ટેટની જગ્યાઓ તમને આપવામાં આવી છે, એ અહીં આપણે જોઈ શકીએ છીએ. અહીં દરેક સ્ટેટમાં SC, ST, OBC, EWS, UR તેમજ PWDના ઉમેદવારોની કેટલી જગ્યાઓ છે તેની માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, અહીં આપણે ગુજરાત રાજ્યની જગ્યાઓ જોઈએ તો કુલ 960 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે. મિત્રો, એક કેટેગરી વાઇઝ આપણે જગ્યા જોઈએ તો SC ઉમેદવારો માટે 67 જગ્યા છે, ST ઉમેદવારો માટે 144 જગ્યા છે, OBCના ઉમેદવારો માટે અહીં 259 જગ્યા છે, EWSના ઉમેદવારો માટે 96 જગ્યા છે, UR ઉમેદવારો માટે 394 જગ્યા
છે. આમ મળીને 960 જગ્યા ઉપર ગુજરાત રાજ્યની અંદર આવેલા વિવિધ જિલ્લાઓમાં એપ્રેન્ટિસોની ભરતી બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવશે. તો વય મર્યાદામાં છૂટછાટ કોને મળવાપાત્ર થશે? તો SC/ST ના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે, જ્યારે અધર બેકવર્ડ ક્લાસના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. મિત્રો, અહીં ડિસેબલ જે કેન્ડિડેટ છે એમને ગવર્મેન્ટના રૂલ પ્રમાણે અહીં છૂટછાટ મળવાપાત્ર થશે. હાઉ ટુ એપ્લાય? તો અહીં અરજી તમે કેવી રીતના કરશો તેની માહિતી આપવામાં આવી છે. તો ઉમેદવારોએ NATS પોર્ટલની વેબસાઇટ છે nats.education.gov.in નામની વેબસાઇટ ઉપર જઈ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અથવા લોગિન કરવાનું થશે, અથવા NAPS નું પોર્ટલ એટલે કે www.apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તેની પર જઈને પણ તમે આ જાહેરાત માટેનું રજીસ્ટ્રેશન કરી શકો છો. મિત્રો, અહીં તમારે અરજીની અંદર કઈ રીતના ડેટા અપલોડ કરવાના છે, ફોટો, માર્કશીટ વગેરેની માહિતી તમને અહીં આપવામાં આવી છે, તે તમારે અહીં જોઈ લેવાની રહેશે. મિત્રો, આ જગ્યા ઉપર પસંદગી કરવા માટે પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેશે તેની માહિતી મેળવીએ તો આ જગ્યામાં પસંદગી કરવા માટે ઓનલાઈન પરીક્ષા તમારે આપવાની રહેશે. મિત્રો, આ પરીક્ષાની અંદર કયા કયા વિષય એટલે કે સબ્જેક્ટની અંદરથી પ્રશ્નો પૂછવામાં આવશે, તેનો સમય કેટલો રહેશે, માધ્યમ શું રહેશે તે અહીં આપણે જોઈએ. તો પ્રથમ વિષય છે જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ. તેના કુલ 25 ક્વેશ્ચન પૂછાશે અને તેના 25 માર્ક્સ રહેશે. ક્વોન્ટિટેટિવ એન્ડ રીઝનિંગ એપ્ટિટ્યુડ સેકન્ડ નંબરનો વિષય છે, જેની અંદરથી પણ 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો, અહીં કોમ્પ્યુટર નોલેજ 3 નંબરનો વિષય છે, જેમાંથી પણ 25 ક્વેશ્ચન 25 માર્ક્સના પૂછવામાં આવશે. જનરલ ઇંગ્લિશ ચોથા નંબરનો સબ્જેક્ટ છે, જેની અંદર પણ 25 ક્વેશ્ચન 25 ગુણના પૂછવામાં આવશે. મિત્રો, અહીં ટોટલ 100 ક્વેશ્ચન 100 ગુણના અહીં પૂછવામાં આવશે, જેનો સમય 60 મિનિટનો રહેશે. અહીં મીડિયમ ઓફ ટેસ્ટની વાત કરીએ તો અહીં હિન્દી અથવા ઇંગ્લિશ મીડિયમમાં આ પરીક્ષા દેવામાં આવશે. જે જનરલ ઇંગ્લિશના પ્રશ્નો પૂછાશે તે માત્ર અને માત્ર અંગ્રેજી ભાષામાં તમને પૂછવામાં આવશે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમથી આ પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, પ્રથમ પરીક્ષાની અંદર જે ઉમેદવારો પાસ થશે તેમને લોકલ લેંગ્વેજની પણ અહીં પરીક્ષા પાસ કરવાની રહેશે. એપ્રેન્ટિસશીપની અંદર પસંદગી પામતા ઉમેદવારોને સ્ટાઇપન્ડ કેટલું મળવાપાત્ર થશે તેની માહિતી અહીં આપવામાં આવી છે. તો જે ઉમેદવારો પસંદગી પામશે તેમને 15,000 રૂપિયા પર મંથ સ્ટાઇપન્ડ મળવાપાત્ર થશે. તેના સિવાયના અન્ય કોઈ પણ લાભ મળવાપાત્ર અહીં થશે નહીં. હવે છેલ્લે જોઈએ કે એપ્લિકેશન ફીસ કેટલી અહીં ભરવાની રહેશે. SC/ST ના ઉમેદવારોએ 200 રૂપિયા પ્લસ GST સાથે પરીક્ષા ફી ભરવાની રહેશે, જ્યારે પર્સનલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીના ઉમેદવારોએ પણ 200 રૂપિયા અહીં પરીક્ષા ફી ભરવાની રહેશે. જનરલ EWS અને અધર બેકવર્ડ ક્લાસ OBC મેલ કેન્ડિડેટોએ અહીં 800 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે જનરલ EWS અધર બેકવર્ડ ક્લાસના મેલ અને ટ્રાન્સજેન્ડર કેન્ડિડેટોએ રૂપિયા 600 અહીં પરીક્ષા ફી પેટે ભરવાના રહેશે. હવે મિત્રો, અહીં આ જગ્યામાં અરજી કરવા માટેની ગાઈડલાઈન તમને આપવામાં આવી છે. આ ગાઈડલાઈન તમારે યોગ્ય રીતના અહીં જોઈ લેવાની રહેશે. આ ગાઈડલાઈનને જોયા પછી તમારે અહીં એપ્લિકેશન કરવાની રહેશે. તો મિત્રો, આ હતી બેંક ઓફ બરોડામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 મુજબ એજ્યુકેશન લાયકાત ઉપર એપ્રેન્ટિસોની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે આ જગ્યામાં 1 વર્ષનો બેંકનો અનુભવ લેવા માંગતા હો તો જરૂરથી આપવામાં આવેલી તારીખોમાં તમારે અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.